ચૂંટણીના એક દિવસ પછી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, રાજીનામું નહીં આપું. અમે હાર્યા નથી, હરાવવામાં આવ્યા. ચૂંટણી પંચ વિલન ભાજપ સાથે મળીને 100 બેઠકો લૂંટી મતગણતરી દરમિયાન મને લાત મારવામાં આવી. 11મીએ પીએમ મોદી બનશે ગુજરાતના મહેમાન. સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપશે. વડોદરામાં 150 કરોડના ખર્ચે બનેલા સરદાર ધામ 3નું લોકાર્પણ કરશે. યુએઈમાં 3 ભારતીયો ઘાયલ થવા ઉપર ભારતલાલ ઘુમ. મોદીએ ટ્વીટ કરીને લખ્યું, આ સ્વીકાર્ય નહીં. ઓઇલ પોર્ટ ઉપર ઈરાને ગઈકાલે હુમલો કર્યો હતો. વડોદરામાં ઘરેથી મહેંદી મૂકવા નીકળેલી યુવતીની હત્યા. ગળા ઉપર વાયર વીંટેલો મળી આવ્યો. ભાઈએ રડતા રડતા કહ્યું, પોલીસે ખરા સમયે મદદ કરી હોત તો મારી બહેન જીવતી હોત. સુરતમાં એસબીઆઈમાં 50 લાખની લૂંટનો મુખ્ય આરોપી અયોધ્યામાં આશ્રમમાં છુપાયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગ્રાહક બની શૂઝની દુકાને ત્રાટકી 2 શખ્સને દબોચ્યા. એકની સગાઈનું ફંક્શન પૂરું થતાં ઝડપ્યો. હીરા જવેરાત સાથે હાથમાં કેરી. મેટ ગલામાં ઈશા અંબાણી ચમકી. ગોલ્ડન ગર્લના માત્ર બ્લાઉઝની કિંમત ₹200 કરોડથી વધુ. કરણ જોહરનું ડેબ્યુ. રાજા રવિ વર્માની ટ્રિબ્યુટ. બાલાજી વેફર્સની ઝાલમુરીએ મચાવી ધૂમ. એમડી વિરાણીની જાહેરાત. હાલ યુપીથી બંગાળમાં વેચીશું. 2-3 વર્ષમાં ફેક્ટરી ચાલુ થશે. કર્ણાટકમાં પણ ટૂંક સમયમાં ઉત્પાદન થશે. વડોદરાના કોટના બીચ ઉપર નાહવા પડેલા 9 ડૂબ્યા. 2ના મોત, 7ને સ્થાનિકોએ બચાવ્યા. ફાયરે 2 મૃતદેહોને બહાર કાઢ્યા. ભાજપ કાર્યકરના દીકરાના મોતથી નેતાઓ હોસ્પિટલ દોડી આવ્યા. 6 સાંસદો દ્વારા આમ આદમી પાર્ટી છોડીને બીજેપીમાં જોડાવા સામે પંજાબના સીએમ ભગવંત માને મંગળવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ પછી સીએમ માને કહ્યું કે મેં રાષ્ટ્રપતિને જણાવ્યું કે આખી પાર્ટી 2/3 બહુમતીથી બીજી પાર્ટીમાં ભળી શકે છે. માત્ર એક ગૃહના 6-7 લોકો આવું કહે તો આ મનમાની ચાલશે નહીં. બંગાળની જીત ઉપર મોદીએ કહ્યું, ગંગોત્રીથી ગંગા સાગર સુધી કમળ ખીલ્યું. ઘૂસણખોરો સામે કાર્યવાહી કરીશું. પ્રથમ કેબિનેટમાં આયુષ્યમાન ભારતને મંજૂરી મળશે.